મિત્રો સોશિયલ મીડિયા પર આ લખાણ વાંચવા મળ્યું હતું કે જો આપણે આપણા ઘરની બાજુમાં આવેલ મંદિરમાં નથી જઈ શકતા, પરંતુ આપણું સપનું કેદારનાથ અથવા વૃંદાવન મંદિરમાં દર્શન કરવા જવાનું હોય તો આપણે ભક્ત નહીં પણ ટુરિસ્ટ, શ્રદ્ધાળુ નહીં, સહેલાણી છીએ. નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે એક પ્રાચીન પરંપરા, રિવાજની વાત કરવાની છે. અને આજે શનિવાર છે. આપણે ખેડાના સુપ્રસિદ્ધ ખેડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા છે. અહીંયા આપણે એક પ્રાચીન પરંપરા જોઈ અને એટલે જ આ વ્લોગ આપણે શેર કરવાની ઈચ્છા થઈ ગઈ. મિત્રો, અનાદિકાળથી આપણા પૂર્વજો, વડીલોની પરંપરા, માન્યતાઓ, એ ઘણું બધું રીત રિવાજો આપણે અત્યારે પણ જોઈએ છીએ, પરંતુ એ પ્રાચીન પરંપરાઓ આપણે એને આંખો સામે જોવા છતાં આપણે એની નોંધ લેતા નથી. જૂની પ્રાચીન જબરજસ્ત આ ગ્રામ્ય આપણી પરંપરાઓ છે. શહેર અને ગામમાં અલગ અલગ વિવિધ પરંપરાઓ હોય, ધાર્મિક આસ્થા જોડાયેલી હોય. એ પૈકી જ આ એક સરસ પરંપરા આજે આપણે જોઈ છે. આપણા ધ્યાનમાં હતું જ તેમ છતાં આજે આપણે આ દ્રશ્ય જોયું એટલે શનિવાર છે ને આપણે હનુમાન દાદાના દર્શને, ખેડિયા હનુમાન દાદાના દર્શને આવ્યા છે. તો ત્યાં ખુમરવડના આ ખેડૂત મિત્રો આવ્યા છે અને બાજરીનું આ નાનું બાચકું એમ કહેવાય એ લઈને આવ્યા છે. 5 કિલો બાજરી છે અને એ હનુમાન દાદાને અર્પણ કરી છે. આપ જોઈ રહ્યા છો આ બાજરીનું એક ધાન જે પહેલું પકવ્યું હતું, આ ખેડૂત મિત્રએ જે ધાન પકવ્યું એમાં જે બાજરી થઈ, એ બાજરીને વરસાદ અન્ય રીતે નુકસાન નથી થયું, એનો સારો એવો પાક થયો છે. એટલે દાદાને, હનુમાન દાદાને આ 5 કિલો બાજરી, સારામાં સારી શ્રેષ્ઠ બાજરી હોય એ દાદાને અર્પણ કરી ગયા. અન્ય ખેડૂતો પણ જે ધાન ઉત્પાદન કરે છે, આ સાથે ફળફળાદી, શાકભાજી, એ પણ જે ખેડૂતો વાવેતર કરે છે, તો પ્રથમ જે પાક ઉતરે તો એ હનુમાન દાદાને દર્શન કરી અને અર્પણ કરે છે. ખેડૂતો, ખેતી કરતા ખેડૂતો અને શાકભાજી પકવતા ખેડૂતો, એમની આસ્થાની આ વાત છે. આ પારંપરિક રિવાજ છે. અને ખુમરવડના ખેડૂત મિત્ર આ બાજરી લઈને આવ્યા છે. એમની પાસેથી હવે આપણે બીજી વાત સાંભળીએ. હા, કયા ગામથી આવ્યા? ખુમરવડથી. અને તમે લઈને અત્યારે શું લઈને આવ્યા છો? બાજરી છે. શું છે અહીંયા એનો? બાજરી લાવવાની આસ્થા કે જે અમારો પ્રથમ પાક થાય, શાકભાજી હોય, ફળ ફૂલ હોય, અથવા તો ખાવા માટેનું અનાજ હોય, ઘઉં હોય, બાજરી હોય, ડોગર હોય, કોઈ પણ મંદિરે પહેલાં પ્રથમ અર્પણ કરવું, પછી એ અન્ન આપણે ખાવું અને એના લીધે ભગવાનના પણ આશીર્વાદ મળે અને એક આપણું આસ્થાનું કેન્દ્ર. હનુમાન દાદાને અર્પણ કરી ખુમરવડથી આવ્યા તમે, ખેડૂત છો બરાબર. હવે એનું જણાવો. બાજરીને નુકસાન ના થાય, કંઈ રોગ ના આવે, જીવાત ના પડે, એટલા માટે આ કહેલું કે ભાઈ દાદાએ આવીશું. હા, બાજરી આપવા આવી કીધું, પાક સારો છે. એટલે પહેલો પાક જે થયો એમાંથી કેટલી લાયા બાજરી અત્યારે? 5 કિલો. 5 કિલો જ હનુમાન દાદાને, ખેડિયા હનુમાન દાદાને અર્પણ કરી, બરાબર. હા, સરસ. મિત્રો, ખેડૂતો માટે એમ કહેવાય છે કે ખેતી કરે તો પેલા ચોર ખાય, મોર ખાય, પશુ ખાય, પક્ષી ખાય અને વધે એ ખેડૂતને મળે. ઉપરાંત કુદરતી આફતો પણ ઘણી બધી આવતી હોય છે. એટલે આ બાજરીનો પાક કર્યો અને નસીબ જોગ વરસાદ નથી આવ્યો અને બાજરીનો પાક સહી સલામત રહ્યો. આ ઉપરાંત વાંદરા અને અન્ય પશુથી પણ પાકનું રક્ષણ થયું અને એવું આ ખેડૂતનું કહેવું હતું. અને એટલે બાજરી અહીંયા હનુમાન દાદાના મંદિરે ભેટ આપી ગયા છે. અને હવે આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટ છે, એમની પાસેથી કેટલીક માહિતી મંદિર વિશે. અને હમણાં જે ખેડૂત ભાઈ આવ્યા હતા અને અનાજ, ધાન દાદાને અર્પણ કરી ગયા છે, તો થોડું એની માહિતી આપો. ખેડિયા હનુમાનજી મંદિર એ ઊંચા ટેકરા પર આવેલું છે. અહીંયા દર્શનાર્થીઓ જે આવે છે દર્શન કરવા, એ અહીંયા ખેડા નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાંથી ખેડૂતો અને જે કોઈ અન્ન, ધાન અથવા ફળ ફૂલ જે કંઈ પણ પ્રકારનો પાક કરે તો સર્વપ્રથમ જે કંઈ પાક થાય એ આસ્થાના પ્રતિકરૂપે હનુમાન દાદાને ભોગ ચડાવે છે. અને આ ભોગ ચડાવી અને એમનું જે કંઈ મોલ હોય છે એનું એમને સારું વળતર મળે, એ વળતર માટે તે લોકો દાદાને આસ્થાથી ભેટ મૂકે છે. મિત્રો, ખેડા નગરપાલિકા હોવા સાથે અહીંયા ખેડૂતોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ખેડા શહેરમાં પશુપાલનનો પણ વ્યવસાય મોટા પાયે થાય છે. અને ખેડિયા હનુમાનજીએ અહીંયા આજુબાજુના ગામના લગભગ 25-30 ગામ અને પરા વિસ્તારના ખેડૂતો અને
ગ્રામજનો દર્શનાર્થી આવતા હોય છે, કોઈ ખેતી કરતા હોય છે અથવા શ્રમિક ખેડૂત હોય છે, તો ખેતી કરતા હોય, સાથે શાકભાજી અને ફળફળાદીના પણ તેઓ ખેતી કરતા હોય છે. તો એ બધા પોતાનો પાક જે થાય ફળ અથવા શાકભાજી, તો એ અહીંયા દાદાને પ્રથમ જે પાક ઉતરે એ દાદાને ભેટમાં અહીંયા અર્પણ કરે છે. આ ઉપરાંત ખેડા, ભાઠા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો અથવા ગ્રામજનો પોતાના ગામમાં જે બોરડી થઈ હોય, તેમાં સારા બોર થયા હોય તો પણ એ બોર વીણી અને દાદાને અર્પણ કરી જાય છે. આ ઉપરાંત આંબલી હોય તો આંબલી પણ અહીંયા અર્પણ કરી જાય છે. લીંબુ, ટામેટાં, કારેલા, શાકભાજી એ બધું પણ અહીંયા દાદાને અર્પણ કરે છે. એટલે આ એક ખેડૂત પરંપરા, ખેડૂતો માટેનો એક રિવાજ છે. એ આજે આપણે જોયો, અગાઉ પણ આપણે જોયેલું જ હતું, પરંતુ આજે અનાજ જે ધાન લઈને ખુમરવાડના ખેડૂત આવ્યા, આ ઉપરાંત પ્રસાદના પણ ખેડૂતો આવ્યા છે અને બીજા ગામના સમાદરાને એ બાજુના ખેડૂત પણ જોવા મળ્યા હતા. એટલે આ બ્લોગ આપણે ખાસ આપણી પરંપરા અને જૂની માન્યતા એ બતાવવા માટે, નવી પેઢીને એની જાણ કરવા માટે આ બ્લોગ શેર કરીએ છીએ. હનુમાન દાદાના દર્શને અત્યારે ખેડા નગરજનો અને બધા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. શનિવારે સવારથી સાંજ સુધી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને સાંજે સાયમ આરતી હોય એમાં પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે. આજુબાજુના ગામથી ઘણા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. હનુમાન દાદા મંદિરનો પ્રવેશદ્વાર છે અને લગભગ 301 વર્ષ જૂનો પ્રવેશદ્વાર છે ને હમણાં રિનોવેશન કામ ચાલુ છે. મિત્રો, આ એક રિવાજ, ખેડૂત પરંપરા, ખેડૂતોનો એક રિવાજ જે આપણે દરરોજ જોતા હોય પરંતુ નોંધ ના લીધી હોય, એ માટે આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી ખેડિયા હનુમાન દાદા, જય શ્રી રામ.